કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી, આપણા સર્વેના લાડીલા હસુભાઈ, સ્ટેજ ઉપર બેઠેલ અમારા બધા દાતાશ્રીઓ, એમના ધર્મપત્નીઓ, વડીલ સ્ટેજ ઉપર બેઠેલા વડીલ વંદના માટેના અમારા વડીલશ્રીઓ, સામે બેઠેલા આપણા બધા 24 ગામના બધા ભાઈઓ તથા બહેનો, હું જે વાત કહું છું કે હસુભાઈને આપણે જ્યારે હું આપણી સાથે વાત કરવા માંગુ છું કે એનું દિલ કેટલું મોટું છે, એ તો તમે બધું જોયું અત્યારે કે કેટલું દિલ મોટું છે, બરાબર. હવે હું તમને એક ન ખબર હોય તમને એવી વાત પણ કરું, કારણ કે અમારી વાત થતી હોય એ તમારા સુધી સામાન્ય રીતે તો પહોંચે નહીં, આવો મોકો મળે ત્યારે પહોંચે. હું તમને 2017માં જ્યારે હું મોમ્બાસા ગયો ત્યારે મેં હસુભાઈને એક વાત કરી કે આપણે ભુજથી ઘણા બધા માણસો તકલીફ હોય તો એને અમદાવાદ દવા કરાવવા જવું પડે છે, તો આપણે MMPJ હોસ્પિટલ આપણા દાદાના નામની કેશુભાઈ અને કાનજીભાઈએ મુખ્ય યજમાન થઈને બંધાવી આપેલ, તો આપણે એક એવું આયોજન કરીએ કે જે એક નવી હોસ્પિટલ બનાવવાનો વિચાર છે, તો આપણે એમાં કોઈક એવું કામ વ્યવસ્થિત થાય કે જેમાં હોસ્પિટલ બને. અને આપણે આજે અત્યારે બેઠા છીએ એ જમીનમાં આપણે હોસ્પિટલ બનાવીએ એવું મેં એને વાત કરી. ત્યારે એને મને શું કીધું ખબર છે? જો આ હોસ્પિટલ મન મોટું કેને કહેવાય એ તમને હું દાખલો દઉં છું. હોસ્પિટલ અત્યારે MMPJ એના નામની છે એટલે મેં વાત કરી હતી. તો એને શું કીધું કે મારા નામની ભલે હોસ્પિટલ છે પણ હું હવે દીકરીઓ માટે એજ્યુકેશન સંકુલ બનાવીશ, અને તમે કાનજીભાઈને કહો અને કાનજીભાઈ કનેથી 35 કરોડ રૂપિયા લ્યો એને હોસ્પિટલ બનાવવાનું કહો, બરાબર. તો હવે વાત એ છે કે એના પોતાના નામની હોસ્પિટલ છે છતાં પણ બીજી હોસ્પિટલ એ બીજાને એમ કહે છે કે એ બનાવે અને હું એજ્યુકેશન સંકુલ બનાવીશ. તો દીકરીઓ તમારા ઉપર એને કેટલો પ્રેમ હતો એ વિચાર કરો, કારણ કે જો નામ છે ને, નામ એ દીકરીઓ હોસ્પિટલમાં પણ આનાથી મોટું થાય. નામની ઈચ્છા હોય તો હોસ્પિટલમાં નામ તો મોટું હતું, તો એ તો મોકો હતો, પણ એવું ના કરતા એને એમ હતું કે ના હું મારે દીકરીઓને ભણાવવી છે. તો એના હૃદયમાં શું હતું એ તો અમને ખબર નથી, એ તો આજે ખબર પડી કે એને દીકરીઓને મફત ભણાવવી હતી, એટલે એને આ બધું કામ પહેલેથી ઉપાડ્યું હતું, બરાબર. એટલે આ બધું એના મગજમાં ક્યારથી રમતું હતું એ હું તમને 2017ની મેં તમને વાત કરી, બરાબર. તો આ રીતે આપણું આ સંકુલ જે છે, જ્યારે જમીન અમે લેતા હતા ત્યારે પણ બહુ ખૂબ આમાં અડચણો આવેલી છે. ત્યારે એને મને કીધું કે ના તમે ચિંતા ના કરો, બધું જ વ્યવસ્થિત થઈ જશે. એટલે એમાં પણ આપણે મને બહુ સધિયારો દીધો અને આપણે આ જમીન જે તે સમયે બહુ સારી ભાવનાથી મળેલી છે. હવે હું બીજી વાત કરું કે આપણે અસ્મિતા પર્વમાં સમાજના આમંત્રણને માન આપી આપ સૌ પધાર્યા તે બદલ આપનો હું આભાર માનું છું. સંજોગવશાત જે હાજર ન રહી શક્યા હોય અને જે લોકો દાતાઓ, શુભેચ્છકો પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપ્યો છે તેનું પણ હું નોંધ લઉં છું. આજે ખાસ કરીને હું આભાર માનું છું મોમ્બાસાથી પધારેલા આપણા આખા સમાજના આધારસ્તંભ હસુભાઈ ભુડિયાનો, કે જેમને મોટો સાથ સહકાર આપી ઇતિહાસ સર્જી દીધો છે. આજે આપણે યાદ કરીએ અક્ષર નિવાસી કેશવલાલ પ્રેમજી ભુડિયા, અક્ષર નિવાસી કાનજીભાઈ પ્રેમજી ભુડિયા, અરવિંદભાઈ ભુડિયા, કે જેમણે આપણા સમાજની મજબૂતી માટે મોટું એક યોગદાન આપ્યું.
અને હું યાદ કરું રતનબેન, વેલીબેન કે જેમણે આવા પુત્રનો જન્મ આપ્યો. આપણે આ નૂતન સંકુલ જે છે કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ સમાજનું સ્વપ્ન સાકાર થયું છે. આ સંકુલમાં હું એક તમને અતિયોક્તિ લાગશે પણ હું તમને કહું છું કે એક સમય એવો આવશે કે જ્યારે આ સંકુલમાં 5000 દીકરા અને દીકરીઓ ભણતી હશે. બરાબર? એ તમને એમ લાગશે કે આ વધારાની વાત કરે છે પણ અમને ખબર છે કે કઈ રીતે હજી અમે આ સંકુલને આગળ વધારશું, કઈ રીતે આપણે છોકરાને દીકરીઓને જે આપણે જ્ઞાન વેલી એકેડેમી કરી છે એ તમને હજી ખબર નથી કે એનો કેટલો મોટો ભવિષ્યમાં થવાનું છે. કારણ કે એની ઘણી બધી બ્રાન્ચો, ઘણી બધી એની ગવર્મેન્ટમાં જવા માટેની નોકરીઓની તકો, બિઝનેસ માટેના ઘણા બધા આપણે હજી કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. બરાબર? તો એના માટે આ હું તમને વાત કરું છું કે ભવિષ્યમાં આ સંકુલમાં 5000 દીકરીઓ અને દીકરાઓ એક સાથે ભણશે એવું મોટું આ સંકુલ બનશે. હસુભાઈની લાડલી દીકરીઓ લક્ષ્મી સ્વરૂપ છે. તેના આશીર્વાદ મળે ને તો લક્ષ્મી દેવીના ભંડાર ભરાઈ જાય, કુબેરના ભંડાર પણ ઝાંખા પડે ને દીકરીઓના હૃદયમાંથી આશીર્વાદની હેલી વસી જાય. જ્ઞાતિજનો, આજે હું તમને એક વાત તરફ ધ્યાન દોરવા માગું છું કે આપણા સમાજની પ્રવૃત્તિઓ ખૂબ મોટી થઈ રહી છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ. હવે કૃષિની તમને વાત કરું તો આપણે કૃષિ મોલ ખાલી 4 જ વર્ષ થયા છે કૃષિ મોલને. ત્યારે એમ કહેતા કે કૃષિ મોલ આપણે શું કામ આવશે, પણ અત્યારે આપણે ખેડૂતોને સાચી દવા મળે છે, સાચું ફર્ટિલાઇઝર મળે છે, ઓર્ગેનિક તરફ કેવી રીતે જવાય એની સાચી માહિતી મળે છે. આપણે 10 થી 12 જે માણસો રાખ્યા છે એ વાડીઓ વાડી જઈ ખેડૂતોને માર્ગદર્શન આપે છે. અને આ વર્ષે આપણા કૃષિ મોલનું ટર્નઓવર આપણે તો ખાલી 2% 3% જ રાખીએ છીએ કે જે માણસોનો ખર્ચો નીકળી આવે. આપણે કોઈ પ્રોફિટ કરતા નથી, પ્રોફિટ માટે આ કર્યું પણ નથી. છતાં પણ આ વર્ષે આપણા કૃષિ મોલનું ટર્નઓવર 40 કરોડ રૂપિયા થઈ ગયું છે. તમે વિચાર કરો, ચોથે વર્ષે 40 કરોડ રૂપિયાનું ટર્નઓવર. આ કાંઈ નાની વાત નથી, આ દુકાન છે. એટલે ઘણું બધું કૃષિનું કાર્ય થઈ રહ્યું છે. સંગઠનની પ્રવૃત્તિઓ અવિરત છે. મોટા કાર્યમાં દાતાઓ પણ ખુલ્લા દિને દાન આપી રહ્યા છે, દાન આપીને સહયોગી બની રહ્યા છે. સમાજ ઉપયોગી કાર્યો સાથે સાર્વજનિક સેવાઓ આપણો સમાજ પ્રથમ હરોળમાં છે. એટલે કે આ પ્રવૃત્તિઓ લઈને અમુક પોતાના, જો તમને કહું છું, અમુક પોતાના રોટલા શેકવા, સમાજનો ઉપયોગ કરવા વિઘ્ન સંતોષીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ તમને ભાર દઈને કહું છું. ગમા અણગમા કે વિચારો વ્યક્ત કરવા, અભિપ્રાય સ્વીકારવા સમાજ હંમેશા તૈયાર છે. બીજી એક વાત એ પણ કહીએ કે સમાજે શિક્ષણ, આરોગ્યમાં હંમેશા જરૂરતમંદોને મદદ, જ્ઞાતિજનોની પરિસ્થિતિ જાણી મદદ કરતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ કરશે જ. પણ તમારી આ વાત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુધી પહોંચવી જોઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુધી પહોંચે નહીં અને તમે એમ કહો અમને મદદ નથી મળતી, તો કોઈ પણ અમે ભગવાન નથી કે અમે તમને ઘરે આવીને કોઈ મદદ કરી શકે. બરાબર? એટલે તમને કોઈ પણ તકલીફ હોય, તમારી છોકરાની ફીસમાં તમને તકલીફ હોય, તમને હોસ્પિટલમાં ક્યાંય પણ તકલીફ હોય, તમે અમારા ટ્રસ્ટીઓ જે છે સમાજ, ભુજ સમાજના કોઈ પણ ટ્રસ્ટીઓ, 3 પાંખના ટ્રસ્ટીઓનો સંપર્ક કરજો અને અમે તમારો રસ્તો કાઢશું એની હું ખાતરી આપું છું. બરાબર? અને જરૂરિયાત જ્ઞાતિજનોની પરિસ્થિતિ જાણી મદદ કરતા રહીશું. ગરીબોના નામ ઉપર અપપ્રચાર કરતા ભાન ભૂલેલા તત્વો ઈરાદા આપણે સૌએ દાતાશ્રીઓને જાણવા જરૂરી છે. કારણ કે ઘણા બધા ખોટા ખોટા કાગળ લખે અને પછી આપણે એમ ખબર પડે કે ભાઈ આ ભાઈને તો અમારી સંપર્ક જ નથી કર્યો અને કાગળ લખ્યા કરે છે. તો સંપર્ક તો કરવો પડે ને. એમને એમ તો અમને ક્યાંથી ખબર પડે કે આ ભાઈને જરૂર છે કે નથી. અને જેને સંપર્ક કર્યો છે
એને બધાને મદદ કરી છે. મેં આ વર્ષમાં ખાલી લિસ્ટ કઢાવ્યું હતું હમણાં કે ભાઈ આપણે કેટલાને મદદ કરી, તો ખાલી હોસ્પિટલમાંથી આપણે આ વર્ષમાં લગભગ 90 જણાને નાની મોટી રાહત આપી છે. આપણા કણબીની વાત કરું છું, બીજાની વાત નથી કરતો. એટલે આપણે એવું નથી કે રાહત નથી આપતા, પણ જરૂર સામે આવે અને આપણે કહે કે ભાઈ મને આ જરૂર છે તો આપણે મદદ કરી શકીએ. આપણો સમાજ સેવાને વરેલો છે અને સેવાને વરેલો સમાજ હંમેશા રહેશે. સારો કાર્ય કરવાવાળા કાર્યકરો સમાજમાં જોડાય તેવી પણ હું અપીલ કરું છું. ખાલી મારી માતા બહેનો દીકરીઓ તમને અપીલ કરું છું કે સમાજમાં તમારી સક્રિયતા વધારે, બરાબર, અને સક્રિયતા વધારવાની જરૂર છે. કારણ કે તમને ખબર હોય કે ગામમાં શું શું થઈ રહ્યું છે, ગામમાં કોણ આવે છે, કોણ જાય છે, તો તમારે એને ધ્યાન રાખી અને તમે જો સમાજને થોડીક જાણ કરશો કે અમારા ગામમાં આ તકલીફ છે તો સમાજ એમાં મદદ કરશે. આવો આપણે સાથે મળી સમાજની પ્રવૃત્તિઓને અને ધ્યેયને વિસ્તારીએ. કે પટેલ હોસ્પિટલના નિર્માણમાં ઘણા બધા દાતાઓ અને વડીલોએ બહુ ખુલ્લા દિલે સાથ આપ્યો છે, તે બદલ હું એનો પણ આભાર માનું છું. અને તમને હજી વાત કરું કે પટેલ હોસ્પિટલમાં આપણે કેન્સર ડિપાર્ટમેન્ટ ટોટલી ફ્રી ચાલુ કર્યું છે. ટોટલી ફ્રી, 1 પણ રૂપિયો કેન્સર ડિપાર્ટમેન્ટમાં ચાર્જ નથી લાગતો, કારણ કે આપણે આયુષ્યમાન કાર્ડમાં કરીએ છીએ. પછી હવે હમણાં જ 4-5 દિવસ પહેલાં જ આપણે હાર્ટનો પણ ડિપાર્ટમેન્ટ આપણે ફ્રી ઓફ કોસ્ટ કર્યો છે. જેને બાયપાસ હોય, સ્ટેન્ટ નખાવવાની હોય, એનો પણ આપણે આયુષ્યમાન કાર્ડમાં આપણે અમલ કરી દીધો છે. પછી જેને આપણે વેરિકોસ વેનન્ટ્રી કહે છે કે જેને પગમાં કે ગમે ત્યાં બીજા ઠેકાણે નસ બંધ થઈ ગઈ હોય, એની સ્ટેન્ટ નખાવી હોય, એ પણ આપણે આયુષ્યમાન યોજનામાં લઈ લીધેલી છે. તો આ કોઈ પણ આયુષ્યમાન યોજના કાર્ડ ન હોય તો પણ ચિંતા ન કરતા હોસ્પિટલમાં આવજો, અમારો સંપર્ક કરજો. અમે હોસ્પિટલમાં જ આયુષ્યમાન કાર્ડ તમને કાઢી આપીશું, કારણ કે આપણે જ ટેબલ રાખી છે, આયુષ્યમાન કાર્ડ ત્યાં જ નીકળી જશે, બરાબર. તો તમને આયુષ્યમાન કાર્ડમાં કામ અને કરાવી શકશો. અને ડાયાલિસિસ વિભાગ છે આપણો MMPJ હોસ્પિટલમાં, એ પણ આયુષ્યમાન કાર્ડમાં આપણે કરીએ છીએ. અને હવે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ભવિષ્યમાં ગુડા બદલાવા હશે, એ પણ આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ લઈ લઈએ છીએ અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ ભવિષ્યમાં થશે. તો આ જે મેં મારી વાત હતી એ આપણે કહી છે. કોઈ પણ સમાજમાં તમને એમ લાગે કે આ જગ્યાએ આ પ્રોબ્લેમ છે, તમે આવીને અમારો સંપર્ક કરજો. ક્યારે પણ એવું ન કરજો કે ભાઈ આમાં આમ હશે એમ નહીં, તમે અમને પૂછી લેજો તો એનો ક્લિયરિફિકેશન થઈ જાય. મનમાં કોઈ શક ન રાખવા વિનંતી. આટલું કહી અને હું વસુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને અમને આટલું બધું સંકુલ બનાવી આપ્યું. અને હું હજી પણ આપણે રમતગમત સંકુલ બનાવવાનું છે, તો એના વિશે પણ ખૂબ સારું એને અમને કીધું છે કે સારું બનાવજો. તો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર, ધન્યવાદ.